ગુજરાતની સંસ્કારી નગરી વડોદરા નગરીનો આ વિડીયો છે, જેમાં નવરાત્રિના દિવસોમાં પવિત્ર દિવસોમાં આવી હરકતો જોવા મળે છે। આ તો રહી વાત કે નોર્મલી હરકતો આવી કરી રહ્યા છે, પણ આનાથી બી ગંદી હરકતો કરે છે। તો શું તમે જાણો છો મતલબ કે જે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સો છે, કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ એટલે કે જે ગર્ભપાતની ગોળીઓ જેનું સૌથી વધારે વેચાણ થાય છે નવરાત્રિના દિવસોમાં। અને આના સિવાય બીજી વાત કરું તો ગુજરાતની જે ગાયનેકોલોજિસ્ટની રિપોર્ટ કહે છે કે જે મતલબ ગર્ભપાતના હોસ્પિટલ્સ હોય છે, જે મતલબ કે અબોર્શન કરાવતા હોય છે, તો તેની રિપોર્ટ એવું કહે છે કે ભાઈ 18 થી 25 વર્ષની છોકરીઓ નવરાત્રિના પછીના દિવસોમાં ગર્ભપાત કરાવવા માટે સ્પેશિયલી આવતી હોય છે। અને આના સિવાય જે કોન્ડમ્સના જે માલિક છે એ ખુદ કહે છે કે નવરાત્રિના દિવસોમાં સૌથી વધારે અમારું કોન્ડમ્સનું વેચાણ થાય છે। મતલબ વિચારવા જેવી વસ્તુ છે કે હિન્દુ મનોરંજનમાં વિશ્વાસ કરે છે કે ના કે આસ્થામાં। મતલબ કે આ બીજી વસ્તુ કે જે આ મોટા મોટા પંડાલો છે જ્યાં માતાજીની આરાધના નથી થતી, ધર્મનો ધંધો બનાવીને બેઠા છે। 5-5 હજાર રૂપિયાની ટિકિટો લે છે, પર સુરક્ષાના નામ પર બિલકુલ બી નથી હોતી અહીંયા સુરક્ષા। અને આના સિવાય વાત કરું તો જે બેધર્મી હોય છે તેની બી એન્ટ્રી આનામાં ઘણીવાર જોવા મળતી હોય છે। તો આવા લોકો પર બી સખ્ત કાર્યવાહી વધારે હોવી જરૂરી છે। અને આના સિવાય જે બી આટલા મોટા મોટા પંડાલો છે એ બી બંધ થવા જોઈએ। કારણ એ છે કે જે પહેલાંના ટાઈમ પર સોસાયટીઝમાં રમાતી હતી, કોલોનીઝમાં રમાતી હતી, પોતાના મા બાપ સાથે અમે ગરબા રમતા હતા, પર આજના સમયમાં કોઈ પોતાના મા બાપ સાથે રમવા નથી માંગતું। લોકો પોતાની ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડની સાથે રમવા માંગી રહ્યા છે। મતલબ કે લોકો મનોરંજનમાં વિશ્વાસ કરે છે। વિડીયોને એટલો શેર કરી દો કે લોકો સુધી પહોંચે અને કોમેન્ટમાં તમારું ઓપિનિયન જણાવી દેજો।